નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, આજે 11/2/2026 એટલે કે આજે 6 થી 8ના પ્રતીક્ષા યાદીના વિદ્યાસહાયક મિત્રો માટે જિલ્લા પસંદગી આજે છે. તો તમામ મિત્રોને હાર્દિક શુભકામનાઓ કે તમને તમારો ઈચ્છિત જિલ્લો તમને મળી જાય. તો સવાલ એ થાય કે કચ્છ સ્પેશિયલની અંદર લાગેલા જે ઉમેદવારો જે હતા એમાંથી આ ઉમેદવારો છે અને ઘણા ખરા બીજા પણ ઉમેદવારો છે. તો કેટલા ઉમેદવારોએ રાજીનામું આપ્યું કચ્છમાંથી અને કેટલા ઉમેદવારો જે છે એ આજે જિલ્લા પસંદગી કરવા એવા જઈ રહ્યા છે. તો કચ્છના જે ડીપીઓ જે છે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, એમને એવું જણાવ્યું છે કે ભાઈ 55 જેટલા 6 થી 8ના જે શિક્ષકો જઈ રહ્યા જે કચ્છની સ્પેશિયલ ભરતીમાં લાગેલા હતા એવા 55 જેવા વિદ્યાસહાયકોએ આ સામાન્યની અંદર પ્રતીક્ષા યાદીમાં નંબર આવી જતા રાજીનામું ધર્યું છે. એટલે કે 55 જેટલા શિક્ષકોની ફરી કચ્છમાં જે છે કટ થઈ છે. અને સાથે સાથે એમણે એ પણ જણાવ્યું છે કે 55 જેટલા શિક્ષકોએ રાજીનામું આપ્યું છે અને 3 લાખનો બોન્ડ ભરીને ગયા છે. પણ જેવી રીતે સામાન્ય ભરતીનું વેઇટિંગ આવી ગયું એવી રીતે કચ્છ સ્પેશિયલનું પણ વેઇટિંગ આવવાનું છે. અને એમની વાત ઉપરથી એવું જણાવ્યું છે કે જે પણ આ રાજીનામા પડ્યા છે એ રાજીનામાની બધી જગ્યાઓ જે છે એ કચ્છ સ્પેશિયલના વેઇટિંગની અંદર એ ગણાઈ જવાની છે. એટલે પાછળ જે પણ ઉમેદવારો કચ્છની અંદર માટે રહી ગયેલા હતા એ ઘણા ખરા ઉમેદવારો જે છે એમને ચાન્સ મળવાપાત્ર છે. એટલે સામાન્યનું વેઇટિંગ જેવું પૂરું થાય એમને જિલ્લા પસંદગી મળી જાય અને સ્થળ પસંદગીનો ઓર્ડર થઈ જાય એ પહેલાં જે છે એ કચ્છ સ્પેશિયલની જે છે એ જિલ્લા પસંદગીની જે છે એ તારીખ જાહેર કરી દેવામાં આવશે એવું જણાવેલ છે. અને ટૂંક જ સમયમાં જે છે એના સારા ન્યૂઝ મળી શકે છે. બીજી વાત કરીએ ટેટ 1 બાબતમાં, તો ટેટ 1 બાબતમાં ભરતી ઝડપથી થાય અને વયમર્યાદામાં વધારો કરવામાં આવે એવી માગણી સાથે કેટલાક ઉમેદવારો જે છે એ ગઈકાલે ગાંધીનગરમાં રજૂઆત કરવા ગયા હતા. અને એમની માગણી એવી છે કે ટેટ 1ની અંદર ઝડપથી ભરતી કરવામાં આવે અને જે 6 થી 8માં વયમર્યાદા જે છે ભરતીની ટેટ 2ની અંદર એ જ વયમર્યાદા ટેટ 1માં પણ કરવામાં આવે. તો આશા રાખીએ કે તમારી માગણી જે છે એ પૂરી થાય. આવા જ શૈક્ષણિક સમાચાર માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.